નમસ્કાર મિત્રો, નવું જાણીએ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે મિત્રો આપણે એક નવો વિડીયો લઈને આવી રહ્યા છીએ. ગુજરાત હાઈકોર્ટમાં ભરતી આવી ગઈ છે, બરાબર છે. તો એમાં કુલ 1318 જગ્યાઓની જાહેરાત થઈ છે. તો એના રિગાર્ડિંગ સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહો મિત્રો. તો સૌથી પહેલા હું માહિતી આપીશ ગુજરાત હાઈકોર્ટની ભરતીની જાહેરાત. એમાં પોસ્ટ કઈ કઈ છે? તો વિવિધ પોસ્ટ છે. કઈ કઈ પોસ્ટ છે આગળ હું તમને બતાવું છું. તો વિડીયો અંત સુધી જોવાનું ભૂલતા નહીં. તો કુલ જગ્યાઓ મિત્રો આમાં છે 1318 જગ્યાઓ. અને એક ખાસ મિત્રો યાદ રાખજો કે આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15/6/2024 છે. બહુ ઓછા દિવસો બાકી છે. એટલે જે મિત્રોને, ભાઈઓ કે બહેનોને આ ફોર્મ ભરવાનું બાકી હોય તેઓએ તાત્કાલિક hc-ojas.gujarat.government.in ની વેબસાઇટ ઉપર, ઓફિશિયલ વેબસાઇટ છે, એની પર જઈને ફોર્મ ભરવાનું છે. અન્ય કોઈ વેબસાઇટથી ફોર્મ ભરેલ હશે તો તે માન્ય ગણાશે નહીં, બરાબર છે. તો હવે કઈ કઈ પોસ્ટ છે અને કેટલી જગ્યા છે તો એના વિશે આપણે જાણીશું મિત્રો. તો સૌથી પહેલી પોસ્ટ છે ગુજરાત હાઈકોર્ટની અંદર જે જગ્યાઓ છે, જે પોસ્ટની ભરતી થવાની છે એની વાત કરીએ સૌથી પહેલા આપણે. તો ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 એની 54 જગ્યા, ડેપ્યુટી સેક્શન ઓફિસરની 122 જગ્યા, કોમ્પ્યુટર ઓપરેટર આઈટી સેલની 148 જગ્યા, ડ્રાઈવરની 34 જગ્યા, કોર્ટ અટેન્ડન્સ અને હોમ અટેન્ડન્સની 208 જગ્યા, કોર્ટ મેનેજરની 21 જગ્યા. તેવી જ રીતે મિત્રો ડિસ્ટ્રિક્ટ કોર્ટ, ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ અને લેબર કોર્ટની અંદર પણ ભરતી છે. તો એની અંદર ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 અને 3. તો ગ્રેડ 2 ની જગ્યા છે 214 અને ગ્રેડ 3 ની જગ્યા છે 307. તેવી જ રીતે પ્રોસેસ સર્વર અને બેલિફની કુલ જગ્યા છે 210 જગ્યા. તો આવી રીતે બધા જ અલગ અલગ પોસ્ટની કુલ જગ્યાઓ છે 1318 જગ્યાઓ ગુજરાત હાઈકોર્ટમાં પડેલી છે મિત્રો. તો તમામ મિત્રો જે ના જાણતા હોય તેઓને આ વિડીયો શેર કરો, જેથી 15/6 તારીખ આવી ગયા પહેલા તેઓ ફોર્મ ભરી શકે મિત્રો. હવે આ પોસ્ટ રિગાર્ડિંગ દરેકને કેટલી ફી ભરવાની થાય છે તો એના વિશે જો ના જાણતા હોય તો અહીંયા આ વિડીયો ખાસ જુઓ તમે. તો જો ફી દરેકને ભરવાની છે, રિઝર્વ કેટેગરી હોય કે જનરલ કેટેગરી હોય, તમામને ફી ભરવાની છે. તો સૌથી પહેલા તમે જુઓ ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ગ્રેડ 2, ડેપ્યુટી સેક્શન ઓફિસર અને કોમ્પ્યુટર ઓપરેટર, આ ત્રણેય માટે જનરલ કેટેગરીને 1500 રૂપિયા ફી છે. તેમજ રિઝર્વ કેટેગરી વાળાને 750 ફી ભરવાની છે. તેવી જ રીતે ડ્રાઈવર જે જગ્યા છે એમાં જનરલ કેટેગરી ને 1000 અને રિઝર્વ કેટેગરીને 500. એટલે કોર્ટ અટેન્ડન્સ અને હોમ અટેન્ડન્સ ને 1000 અને રિઝર્વ કેટેગરીને 500. તેવી રીતે કોર્ટ મેનેજર માટે જનરલ કેટેગરીને 2500 રૂપિયા ફી છે. એવી રીતે રિઝર્વ કેટેગરીને 1250 રૂપિયા ફી ભરવાની થાય છે મિત્રો, બરાબર છે. તેવી જ રીતે કોર્ટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ, ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ અને લેબર કોર્ટ, આ ત્રણ માટે એની અંદર જે ભરતી છે 3 જગ્યાઓ છે, જે ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2, ગ્રેડ 3 અને બેલીફ અને પ્રોસેસ સર્વર, આ ત્રણેય માટે કોમન ફી છે 1500 રૂપિયા જનરલ કેટેગરી માટે અને રિઝર્વ કેટેગરી માટે 750 રૂપિયા ફી છે, બરાબર છે મિત્રો. હવે આગળ જોઈએ. તો હવે મિત્રો આ જે પોસ્ટ હતી અલગ અલગ, એના માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન કેટલી જોઈએ તો એના વિશે વાત કરીશું. તો ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 અને ડેપ્યુટી સેક્શન ઓફિસર માટે સેમ ક્વોલિફિકેશન છે, ગ્રેજ્યુએટ હોવા જોઈએ. એવી રીતે કોમ્પ્યુટર ઓપરેટર આઈટી સેલ માટે બેચલર ડિગ્રી ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન, આઈટી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને કોમ્પ્યુટર સાયન્સની ડિગ્રી હોવી જોઈએ. એવી રીતે ડ્રાઈવર અને કોર્ટ અટેન્ડન્સ માટે ધોરણ 10 પાસની ક્વોલિફિકેશન જરૂરી હોવી જોઈએ. અને કોર્ટ મેનેજર માટે કેટલું હોવું જોઈએ તો માસ્ટર ડિગ્રી ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેટિવ, એડવાન્સ ડિપ્લોમા ઇન જનરલ મેનેજમેન્ટ વિથ 55% માર્ક્સ કમ્પલસરી હોવા જોઈએ. તેવી જ રીતે ડિસ્ટ્રિક્ટ કોર્ટ, ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ અને લેબર કોર્ટ માટેની જે 3 પોસ્ટ છે એના માટે કેટલી લાયકાત હોવી જરૂરી છે તો ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 અને ગ્રેડ 3 માટે સેમ ક્વોલિફિકેશન છે, ગ્રેજ્યુએટ, બરાબર છે. તો ગ્રેજ્યુએટ હોવા કમ્પલસરી છે. એવી રીતે પ્રોસેસ સર્વર અને બેલીફ માટે પ્રોસેસ સર્વર અને બેલીફ માટે ધોરણ 12 પાસ હોવું આવશ્યક છે. તો આ હતી મિત્રો દરેક પોસ્ટ માટે કેટલી ક્વોલિફિકેશન જરૂરી છે તે અહીંયા દર્શાવેલું છે. તો આ હતા મિત્રો ગુજરાત હાઈકોર્ટમાં આવેલી ભરતી તે કુલ 1318 ની સંપૂર્ણ માહિતી હતી. તો આવા જ વિડીયો જોવા માટે નવું જાણીએ ચેનલને સબસ્ક્રાઇબ કરો.